નમસ્કાર 2 વાગી ચૂક્યા છે ને અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચાર સાથે ન્યૂઝ એટ 2 માં હું જોડાઈ ગઈ છું પ્રીતિ। અનોખા અંદાજમાં સમાચાર આપની સમક્ષ મૂકીશું ને સૌથી પહેલા વાત કરીએ ગરમીની તો સિવિયર હીટ વેવની આગાહી હવામાન વિભાગે જે રીતે વ્યક્ત કરી હતી એ જ અનુસાર રાજ્યમાં તમામ જિલ્લાનું તાપમાન 42 ડિગ્રી ઉપર જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરમાં આજરોજ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું અને મોટાભાગના વિસ્તારોમાં હીટ વેવની જ સ્થિતિ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે જોડાઈ ગયા છે આયુષી। કેટલા દિવસ આયુષી હજી ગરમીનો સામનો કરવો પડશે? બિલકુલ પ્રીતિ, જે રીતે હાલ કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યા છે અને હજુ પણ આગામી દિવસોમાં તેમને ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે જે રીતે ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈને રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે મોટાભાગના શહેરોની અંદર તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર રહેવાનો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચી ગયું છે, ત્યારે કંડલા એરપોર્ટ છે તે સૌથી હાઈએસ્ટ ટેમ્પરેચર નોંધાયું છે। આગામી દિવસોમાં એ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે, ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત જેવા શહેરો છે, સાથે સૌરાષ્ટ્રના ગીર ગઢડા અને અનેક જૂનાગઢ સહિતના અનેક શહેરો છે કે જ્યાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે। તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી શકે છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ જે રીતે તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો છે, જે વધીને 44 ડિગ્રીને પણ પાર કરી શકે છે, કારણ કે 2 થી 3 ડિગ્રીમાં જે તાપમાનમાં વધારો છે તે સામે આવી શકે છે। એટલે કે લોકોએ હજુ પણ આકરા તાપ સહન કરવા પડશે। બિલકુલ આકરો તાપ સહન કરવા માટે તૈયાર રહેવું પડશે, કારણ કે આ એપ્રિલનો અંત છે, હજી તો મે આખો બાકી છે અને જૂનની મધ્યમાં ગુજરાતમાં વરસાદનું આગમન થતું હોય છે, એટલે આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે। અને સાથે લોકોને ચિંતા એ સતાવતી હોય છે કે પાણીની સમસ્યા રહેશે, એમાં પીવાના પાણીની સમસ્યા હોય કે સિંચાઈના પાણીની સમસ્યા હોય, પરંતુ આ વખતે પાણીની કોઈ સમસ્યા નહીં સર્જાય એવું આશ્વાસન આપ્યું છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે। ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય અને એ વિસ્તારો માટે રાહતના સમાચાર કહી શકાય કે આખરે જ્યાં પાણી નથી પહોંચી શકતું, આખરે રાઘવજી પટેલે શું નિવેદન આપ્યું પહેલા એ સાંભળી લઈએ। નર્મદા યોજનાનું પાણી પીવા માટે સમગ્ર ગુજરાતમાં આયોજન થઈ ગયું છે અને એ આયોજન મારફત આજે ગુજરાતના તમામ શહેરો અને તમામ ગામડાઓમાં પીવાનું પાણી લોકોને મળી રહ્યું છે। અને અત્યારે તો નલ સે જલ યોજના જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને ઘરે નળ દ્વારા પીવાનું પાણી મળી રહે એના માટે આખા દેશમાં જે યોજનાની જાહેરાત કરી છે। વધુ અપડેટ સાથે નિર્મલ જોડાઈ ગયા છે। નિર્મલ, સરકારનું શું આયોજન? જો ગયા વર્ષે જોઈએ તો પાણીનું પ્રમાણ વધારે હતું, વરસાદ જે રીતે વધારે પડ્યો હતો અને જેના થકી જળાશયોમાં પાણીનો સ્ત્રોત વધારે છે તેમ કૃષિમંત્રી સહિતનું રાજ્ય સરકારનું મંત્રીમંડળ માની રહ્યું છે। ગત વર્ષે જે વરસાદી પાણી થયું અને તેના જ આધારે આ વર્ષે પણ કોઈપણ પ્રકારની પીવાના પાણીને લઈને કે પછી સિંચાઈના પાણીને લઈને તકલીફ નહીં સર્જાય તેમ સરકારી અધિકારીઓ અને મંત્રીઓ માની રહ્યા છે। જે રીતે કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન કર્યું છે કે નલ સે જલ યોજના રાજ્યના 98% વિસ્તારમાં અમલી બનાવી દેવામાં આવી છે, તેના થકી પણ પાણી ઠેર ઠેર પહોંચાડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જોઈએ તો દર વર્ષે ઉનાળાના સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારમાં પાણીની સમસ્યા વધારે જોવા મળતી હોય છે, પાણીનો પોકાર વધારે જોવા મળતો હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પાણી પહોંચતું થાય, ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે તે માટે તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ પ્રકારની જે પાણી મોકલવા માટેની સુવિધાઓ છે તે સુવિધાઓ અદ્યતન બનાવ્યા બાદ ઠેર ઠેર પાણી પણ પહોંચાડવામાં આવ્યું છે। આમ કૃષિમંત્રીનું માનવું છે કે રાજ્યમાં ચાલુ વર્ષે ઉનાળા દરમિયાન પાણીને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં સર્જાય। બિલકુલ, ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય કે આખરે સિંચાઈના પાણીની, પીવાના પાણીની કોઈ સમસ્યા ન સર્જાય, પરંતુ સાથે જ ખેડૂતો માટે બીજા પણ એક રાહતના સમાચાર આપ્યા। કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે ખરેખર રાહત કહી શકાય ખેડૂતોને, કારણ કે સારી ખેતી માટે ખેતી અને માફ કરશો પાણી અને ખાતર બંને જરૂરી હોય છે। તો આખરે કેન્દ્ર સરકારે કયો મહત્વનો નિર્ણય કર્યો છે, વધુ જાણકારી આપશે હિરેન। જી હિરેન। જો કેન્દ્રીય કેબિનેટ બેઠક આજે મળી હતી અને જે માહિતી અત્યાર સુધી મળી રહી છે તે પ્રકારે ખરીફ સિઝન માટે ખેડૂતોને જે આ યુરિયા અને અન્ય ખાતરના ભાવ છે
તે ખાતરના ભાવ વધારવામાં નહીં આવે, એટલે કે જો ખાતરનો ભાવ વધશે તો કેન્દ્ર સરકાર વધારાની સબસિડી છે તે ચૂકવશે, પરંતુ ખેડૂતોને જે ભાવે અત્યારે ખાતર મળે છે એ જ ભાવે ખરીફ સિઝનમાં પણ ખાતર મળે તે પ્રકારની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી છે. લગભગ બપોર પછી એટલે કે 3 વાગ્યા આસપાસ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર છે તે પ્રેસ કોન્ફરન્સ કરી અને આની માહિતી આપશે. અને આવતીકાલે કેન્દ્રીય રસાયણ અને ખાદ્ય મંત્રાલય એટલે કે મનસુખ માંડવિયા, જેમની પાસે આ ખાતરોનો આખો ઉદ્યોગ મંત્રાલય છે, એ પણ સત્તાવાર પ્રેસ કરશે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ખેડૂતોને નુકસાન ન થાય એ પ્રકારે ધ્યાનમાં રાખી અને આ જે ખાતરનો ભાવ છે તે નહીં વધે, સરકાર છે એ વધારાની સબસિડી ભોગવશે. બિલકુલ, એટલે કે ખાતરનો ભાવ પણ નહીં વધે ને સરકાર જે વધારાની સબસિડી ભોગવશે ને ખેડૂતો માટે રાહતના સમાચાર એ કહી શકાય. અન્ય સમાચાર પર નજર કરીએ તો સુપ્રીમ કોર્ટમાં એક અરજી આવી છે અને જે રાજદ્રોહની કલમ છે IPC 124A ને પડકારતી અરજી જે છે તે સુપ્રીમ કોર્ટમાં પણ કરવામાં આવી છે. રાજદ્રોહ પર લાગતી IPCની કલમ 124A ને પડકારતી અરજી આ કરવામાં આવશે. ક્યારે થશે સુનાવણી અને આખરે શું છે વધુ અપડેટ? અજય અમારી સાથે જોડાઈ ગયા છે. જી અજય. देखिए, इस मामले में पहले भी कई तरह की याचिकाएं डाली जा चुकी है और खास करके राजद्रोह की जो धारा है 124A, इसको लेकर के तमाम सारी शिकायतें आती हैं. ताज़ा शिकायत की अगर बात करें तो नवनीत राणा का आप केस देख सकते हैं, जिसमें उद्धव ठाकरे के घर पे उन्होंने हनुमान चालीसा पढ़ने का जो ऐलान किया था, उनके ऊपर जो धाराएं लगाई गई हैं उसमें राजद्रोह की भी एक धारा है, जिसको हटाने के लिए उन्होंने मुंबई हाई कोर्ट पर की तरफ रुख किया है. इसी तरह से दिल्ली के जहांगीरपुरी में जो दंगा हुआ था या हिंसा हुई थी, उसमें भी जो आरोपी हैं उनके ऊपर 124A लगाने की बात कही गई है. हालांकि इसको लेकर भी कई पार्टियों की तरफ से विरोध हुआ है. कई राज्यों में भी तमाम सारे विरोध प्रदर्शन हुए हैं और कई सारे ऐसे लीडर हैं जिनके ऊपर राजद्रोह के केस लगाए गए हैं. तो इसी सब को लेकर के तमाम सारी आपत्तियां हैं, जिसको लेकर के अब सुप्रीम कोर्ट 5 मई को सुनवाई करेगा. બિલકુલ, 5મી તારીખે સુનાવણી કરશે, 5મી મે. પરંતુ નરેશ પટેલ ક્યારે જોડાશે રાજકારણમાં એની કોઈ તારીખ નથી નક્કી. પરંતુ હા, નરેશ પટેલે એને લગતું નિવેદન ચોક્કસથી આપ્યું છે. આજે ખોડલધામ ખાતે ટ્રસ્ટીઓની આગેવાનોની બેઠક મળી હતી, જેમાં 2 મુખ્ય ચર્ચા હતી. નરેશ પટેલનો જે સર્વે થયો છે સમાજનો એ અને બીજું મહાસભાના આયોજનને લઈને નરેશ પટેલે આખરે આ બેઠક બાદ શું કહ્યું તે સાંભળી લઈએ. રમેશભાઈ એવું કીધું કે અંત તરફ જઈ રહ્યો છે, પૂરો થયો એવું નથી કીધું. અને હું આપને એ પણ જણાવું, વડીલો ખૂબ ચિંતા કરે છે કે હું રાજકારણમાં ન જાઉં, એ હકીકત છે. અને રમેશભાઈ કદાચ એ વડીલોની વાત કરતા હોય, પણ યુવાનોમાં ખૂબ થનગનાટ છે અને બહેનો ખૂબ ઈચ્છે છે કે હું આગળ આવું અત્યાર સુધીમાં વાતચીત ચાલી રહી છે, પણ હું આપને જાણ કરીશ હું ક્યારે આપની પાસે જાહેર કરીશ. બિલકુલ, જાણ કરશે કે આખરે ક્યારે જોડાશે. વડીલો જે છે એ નથી ઈચ્છતા, પણ બહેનો અને યુવાનો ખુશ છે. આખરે કયા ઉદ્દેશથી આ બેઠક મળી હતી, બેઠકમાં કઈ બાબતની ચર્ચા થઈ? જી મયુર. જી બિલકુલ, જે પ્રકારે આજે ખોડલધામ ખાતે જે ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી તેમની વાત કરવામાં આવે તો બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલ છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે તે કોઈ રાજકીય ચર્ચા કરવામાં નથી આવી, પરંતુ જે પ્રકારે કહી શકાય છે કે યુવાઓ છે આ જે સર્વે કરવામાં આવ્યો હતો રાજકારણમાં જવું કે નહીં, તે સર્વેની અંદર યુવાઓ અને મહિલાઓ ઈચ્છી રહ્યા છે કે નરેશ પટેલ જે છે તે રાજકારણમાં સક્રિય તરીકે આવે, જ્યારે કહી શકાય છે કે વડીલો છે તે સહમત નથી થઈ રહ્યા. એટલે નરેશ પટેલે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. એટલે અને મહિનાના અંત સુધીમાં નરેશ પટેલ જે છે તે રાજકારણમાં જોડાશે કે નહીં તેનો પણ નિર્ણય જાણશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જે પ્રકારે નરેશ પટેલને રાજકારણમાં આવવાને લઈને જે અટકળો છે તે 2 દિવસમાં પૂરી થઈ શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. જ્યારે જે પ્રકારે આજે બેઠક યોજાઈ, આ બેઠકમાં તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. બિલકુલ, તમામ ટ્રસ્ટીઓ હાજર હતા અને મહિનાના અંત સુધીમાં ખ્યાલ આવી જશે. પરંતુ હવે અન્ય સમાચાર પર વાત કરીએ તો જ્યારે કોઈ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ પણ ભેગી થતી હોય છે. અને આવો જે કાર્યક્રમ યોજાયો હતો જેમાં એક દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટના તમિલનાડુમાં સર્જાઈ છે. કઈ રીતે આખી દુર્ઘટના બની હતી અને દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે, હાલમાં પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, રૂચા માહિતી આપશે. જી રૂચા. જી પ્રીતિ, તામિલનાડુના તંજાવુરમાં જ્યારે એક રથયાત્રા નીકળી રહી હતી, આ રથયાત્રા દરમિયાન એક વીજ કરંટ લાગતા વીજ કરંટના કારણે 11 લોકોના મૃત્યુ થઈ ગયા છે. સાથે જ એક કાર પસાર થઈ રહી હતી ને કારની ઉપર ચાલુ વીજ લાયર પડવાના કારણે આ તમામ લોકોને કરંટ લાગ્યો હતો, જેમાં 11 જેટલા લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને જેટલા પણ મૃતકો છે તેમને 1-1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને જેટલા પણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને 50,000 રૂપિયા આપવાની
જાહેરાત કરાઈ છે. બિલકુલ, એ કહેવાય ને કે આવા કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં ભીડ ભેગી થતી હોય છે અને ખાસ કરીને જ્યારે એવી દુર્ઘટના સર્જાતી હોય છે ત્યારે દુઃખ થતું હોય છે. દુઃખ ત્યારે પણ થતું હોય છે કે જ્યારે ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવે અને આવું જ કંઈક થયું છે રાજસ્થાનમાં. રાજસ્થાનના અલવરમાં જે આખી કાર્યવાહી કરવામાં આવી, 3 મંદિરો, પૌરાણિક મંદિરો તોડી પાડવામાં આવ્યા અને એના જ વિરોધમાં આજે અલવર ખાતે આક્રોશ રેલી યોજાઈ હતી અને જય શ્રી રામના નારા લાગ્યા હતા. આખરે તેઓ શું માંગ કરી રહ્યા છે? કારણ કે 300 વર્ષ જૂનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. હજી પણ આ આક્રોશ આગળ કઈ રીતે વ્યક્ત કરવામાં આવશે? કૃષ્ણા માહિતી આપશે. જી કૃષ્ણા. જે પ્રતિ 17 તારીખે જ્યારે અતિક્રમણને જે પણ અતિક્રમણમાં આવતા ઘર, દુકાનો તોડવામાં આવી હતી અલવરમાં, રાજગઢમાં, અને એ સમયે 300 વર્ષ જૂનું એક મંદિર પણ તોડી નાખવામાં આવ્યું હતું. આ 300 વર્ષ જૂના મંદિરના તોડવાને લઈને આખો વિવાદ શરૂ થયો, ઘમાસાણ મચ્યું અને સામે વાર પલટવાર થયા. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા કે ગેહલોત સરકાર દ્વારા મંદિર તોડવામાં આવ્યું છે. ગેહલોત સરકાર દ્વારા નગરપાલિકાના શાસનને લઈને આરોપ લગાવવામાં આવ્યા કે નગરપાલિકા બોર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, તેમના દ્વારા મંદિર તોડવામાં આવ્યું છે. પરંતુ આ બધા વચ્ચે આજે સાધુ સંતો દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાયા હતા અને તેમાં અલવરના સાંસદ બાલકનાથ પણ જોડાયા હતા. કલેક્ટરેટ સુધી આ રેલી કાઢવામાં આવી, પરંતુ ત્યાં બેરિકેડ લગાવીને તેમને અંદર જતા રોકવામાં આવ્યા હતા, જેને લઈને બહાર જ હંગામો મચાવવામાં આવ્યો અને તેમના દ્વારા માંગ કરવામાં આવી કે અશોક ગેહલોત, કે જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે, તેઓ રાજીનામું આપે અને તેમને લઈને આ માંગ ઉગ્ર કરવામાં આવી છે. જ્યાં સુધી રાજીનામું નહીં આપવામાં આવે અશોક ગેહલોત દ્વારા, ત્યાં સુધી તેઓ જંપીને બેસશે નહીં, કારણ કે તેમનું એવું કહેવું છે કે તુષ્ટિકરણની રાજનીતિ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. કોંગ્રેસ એવું કહી રહી છે કે મંદિર તો ત્યાં જ બનશે, આ ભારતીય જનતા પાર્ટી દ્વારા તોડવામાં આવ્યું છે. કેટલાક લોકોને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા અધિકારીઓને. તેમાં સતીશ દોરિયા, કે જે ભારતીય જનતા પાર્ટીના જ એક સભ્ય છે, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તેને લઈને ભાજપે પાછું એવું કહ્યું કે તેમણે તો મંજૂરી નહોતી આપી, તો તેને લઈને કેમ શા માટે સસ્પેન્ડ કરાય છે? એમ મામલો વધારે આગળ વધી રહ્યો છે. એટલે કહેવાય ને કે બુલડોઝર ફેરવવામાં આવ્યું અને રાજનીતિ ભાજપ અને કોંગ્રેસ સુધી પહોંચી છે અને આ રાજનીતિ અટકવાનું નામ નથી લઈ રહી. કારણ કે આગ્રામાં પણ એવું જ થયું, જ્યારે અયોધ્યા છાવણીના એક સંત જ્યારે તાજમહેલની મુલાકાતે પહોંચ્યા હતા, તેમણે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા. શું આખરે તેમને કહેવામાં આવ્યું અને શા માટે તેમને રોકવામાં આવ્યા? શું આક્ષેપ તેમણે કર્યા છે? આઝમ વધુ માહિતી આપશે. જી આઝમ. અયોધ્યા તપસ્વી છાવણીના જે પરમહંસ આચાર્ય છે તે અલીગઢ ગયા હતા. એક મહિલાની તબિયત ખરાબ હોવાથી તેમને આશીર્વાદ માટે આપવા ગયા હતા. ત્યારબાદ ત્યાંથી એ તાજમહેલની મુલાકાતે પહોંચી ગયા હતા. તાજમહેલમાં જતાં એમનો પ્રવેશ જે તે અટકાવી દેવામાં આવ્યો હતો. સીધો આક્ષેપ પરમહંસ આચાર્યજીએ કર્યો છે, કારણ કે એમને ભગવા કલરના કપડાં પહેર્યા હતા. તો બીજી તરફ જે ત્યાં હાજર સીએસએફના જવાનો છે તેમને એવું કીધું હતું કે પરમહંસ આચાર્યના હાથના અંદર લોખંડનું બ્રહ્મદંડ હતું, પરંતુ તપસ્વીનું એવું કહેવું હતું કે મારા હાથના અંદર જે બ્રહ્મદંડ હતું તે લાકડાનું હતું. માત્ર ને માત્ર જે ભગવા કપડાં મેં પહેર્યા હતા તેના માટે મને અંદર જવાથી રોકવામાં આવ્યો હતો. એને લઈને એક વિવાદ ઊભો થયો છે. અગાઉ પણ આ જે તપસ્વી પરમહંસ આચાર્ય છે અનેકવાર વિવાદમાં આવી ચૂક્યા છે. અગાઉ પણ એમને ભારત દેશને હિન્દુ રાજ્ય જાહેર કરવાની માંગ કરી હતી. ઉપરાંત ઈસાઈ અને મુસલમાનોની જે નાગરિકતા છે તેને રદ કરવાને લઈને એમને ઉગ્ર આંદોલનની વાત કરી હતી. જે તે સમયે પણ પોલીસે એમને ત્યારે રોકી લીધા હતા, પરંતુ ફરી એકવાર પરમહંસ આચાર્ય તાજમહેલમાં જવા ગયા હતા, એમને રોકી લેવામાં આવ્યાના આક્ષેપો સાથે આ વિવાદ સામે આવ્યો છે. બિલકુલ, એટલે કે અને રોકવામાં આવ્યા. જહાંગીરપુરીમાં જ્યારે બુલડોઝર પહોંચ્યું હતું ત્યારે પણ સુપ્રીમ કોર્ટના આદેશથી બુલડોઝર અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ આગામી સમયમાં દિલ્હીમાં અન્ય એક વિસ્તારમાં પણ બુલડોઝર ફરી શકે છે. દિલ્હીની કે દિલ્હીમાં જ્યાં પહેલા જહાંગીરપુરીમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને આજે પણ દિલ્હીના અન્ય એક વિસ્તારમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું અને ત્યાં પણ ક્યાંક લોકોનો આક્રોશ જોવા મળ્યો. દિલ્હીમાં ગેરકાયદેસર દબાણો પર આ બુલડોઝર ફેરવવામાં આવ્યું. શું છે વધુ અપડેટ? અજય જોડાઈ ગયા છે. જી અજય. देखिए, निश्चित रूप पे जहांगीरपुरी में जो बुलडोजर चला था वो मामला सुप्रीम कोर्ट में चला गया. हालांकि सुप्रीम कोर्ट की तरफ से इस मामले पे रोक लगा दी गई है, लेकिन अब जो दिल्ली की तीनों एमसीडी है उन्होंने मिलकर के एक बैठक की है और उन इलाकों में जहां पे इंक्रोचमेंट हुआ है उसको बुलडोज करने की कोशिश की जाएगी. इसी का आज सर्वे चल रहा है. तीनों एमसीडी अपने अपने डिपार्टमेंट के हिसाब से अलग अलग इलाकों में गए. जहां तक साउथ दिल्ली एमसीडी की बात करें जो सबसे ज़्यादा चर्चा में है, उसमें मुख्य रूप से शाहीन बाग और सरिता बिहार का वो इलाका जहाँ पर एनआरसी और सीए का आंदोलन चला था, काफ़ी लंबे समय तक चला था. वहाँ पर रोहिंग्या मुसलमानों का काफ़ी बड़ी बसावट है इलीगल तरीके से, तो वहाँ पर भी बुलडोजर चलने की
पूरी संभावना है कि वो पूरा इलाका एक तरह से इलीगल कहा जाता है। इसी तरह से अगर बात करें तो मदनपुर खादर, जैतपुर और मीठापुर ये ऐसे इलाके हैं जहां पर भी यमुना के किनारे बहुत सारी ऐसी बसावट है जो इलीगल तरीके से बसी हुई है। आज उसी का सर्वे किया गया है और जो साउथ एमसीडी के मेयर हैं उनकी तरफ से साफ कहा गया है कि जो भी प्रॉपर्टी इलीगल है या इलीगल तरीके से बसावट हुई है उसको किसी भी सूरत में नहीं छोड़ा जाएगा। और खास करके टारगेट वो रोहिंग्या मुसलमान हैं जो लंबे समय से वहाँ पे बसे हुए हैं। उनको हटाने की कई बार कोशिश हुई लेकिन वो वहाँ से हटे नहीं। हालांकि इसी मसले को लेकर के आज आम आदमी पार्टी के मुख्यालय के सामने भी आम आदमी पार्टी के कार्यकर्ताओं की तरफ से प्रदर्शन किया गया और जो बुलडोज चीजें की जा रही है उसका विरोध किया गया। બિલકુલ, એટલે કે એમસીડી અત્યારે સર્વે કરી રહી છે અને આગામી સમયમાં સર્વેમાં જે પણ ગેરકાયદેસર દબાણો બહાર આવશે તેના પર ફેરવવામાં આવશે બુલડોઝર। આખરે આ વિવાદ ક્યાં જઈને અટકશે તે તો ખ્યાલ નથી। આગળ વાત કરીએ તો અમદાવાદના એક વિસ્તારમાં લવ જિહાદની ઘટનાને લઈને વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાડ્યો હતો। શું હતી તેમની માંગ અને શા માટે વેપારીઓ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે? વધુ અપડેટ સાથે આશુતોષ જોડાઈ ગયા છે। જી આશુતોષ। जी समग्र घटना निर्णयनगर विस्तारनी है, ज्यां વેપારીઓનો આક્ષેપ છે કે નિર્ણયનગરની એક યુવતી જે છે તે કહી શકાય કે વિધર્મી યુવક સાથે લગ્ન કરી લીધા છે અને જતી રહી છે અને પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે ફરિયાદ કરવા છતાં પણ કરવામાં આવી નહોતી અને તેને જ કારણે આજે તેઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો। રહીશોનું અને યુવતીના પિતાનો આક્ષેપ છે કે 20 દિવસ પહેલાં યુવતી જે છે તે જોબ પર જવાનું કહી હતી, નીકળી ગઈ હતી અને ત્યારબાદ તેનો કોઈ પત્તો હતો નહીં। પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે કહી શકાય કે યુવકને ઝડપી પાડ્યો હતો અને ફક્ત તપાસ કરીને છોડી દીધો હતો, પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી જે છે તે કરવામાં આવી નહોતી અને ત્યારબાદ જે છે તેઓએ લગ્ન કરી દીધા છે અને યુવતીને માઇન્ડ જે છે તે વોશ કરીને એના વખતે લખાવવામાં આવી રહ્યું છે કે તે જે છે તેની મરજીથી યુવક સાથે ગઈ છે અને તેને જ કારણે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કે પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે થાય નહીં અને આ પ્રકારની ઘટનાઓ આગામી સમયમાં ન બને તેને લઈને નિર્ણયનગરમાં જે છે તે રેલી પણ યોજાઈ હતી અને વેપારીઓએ સ્વયંભૂ બંધ પણ પાડ્યો હતો। જી બિલકુલ, વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માંગતા હોય છે એમને એડમિશન તો મળશે, પરંતુ એક અલગ પણ કોટા ફાળવવામાં આવતો હતો। આજે કોટા રદ કરવાનો નિર્ણય, એનાથી વિદ્યાર્થીઓને કેટલો લાભ થશે અને શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? હિરેન માહિતી આપશે। જી હિરેન। કેન્દ્ર સરકાર સંચાલિત જે કેન્દ્રીય વિદ્યાલય આખા દેશભરની અંદર ચાલે છે, દરેક જિલ્લામાં લગભગ એક કેન્દ્રીય વિદ્યાલય છે। અત્યાર સુધી એવું હતો કોટા કે સ્થાનિક એમપીને અલગ કોટા આપવામાં આવતો હતો ને એ કોટા અંતર્ગત જે શિક્ષણ જે પ્રવેશ લેવાનો હોય એવા બાળકોને એમપી પત્ર લખી આપે અને ત્યારબાદ જ આ કોટાથી પ્રવેશ મળતો હતો। સાથે અન્ય જે વિદ્યાર્થીઓ હોય છે એટલે કે જે કેન્દ્ર સરકારના ડિફેન્સ એજન્સીના અધિકારીઓ હોય છે, કર્મચારીઓ હોય છે, તેમના સંતાનોને પ્રવેશ આપવામાં આવતો હતો, પરંતુ કેન્દ્ર સરકારના આ શિક્ષણ વિભાગે હવે નિર્ણય કર્યો છે કે આ એમપી કોટાથી જે પણ પ્રવેશ મળતા હતા એ તમામ પ્રવેશ રદ કરવામાં આવ્યા છે। એટલે માત્ર આ પ્રકારે જે ભલામણવાળા પ્રવેશ આપવામાં આવતા હતા તે હવે આપવામાં નહીં આવે। એમપી કોટા રદ કરી અને એ કોટાની જે જગ્યાઓ છે એ બાકીના વિદ્યાર્થીઓને મળી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે। ડિટેલ ગાઈડલાઈન જે છે તે અલગથી બહાર પાડવામાં આવશે, પરંતુ અત્યારે હાલ આ એમપી કોટાનો પ્રવેશ છે તે બંધ કરવાનો નિર્ણય કરાયો છે। બિલકુલ, એટલે કે સાંસદોના કહેવાય કે સાંસદો જે કોટામાં પ્રવેશ આપતા આવતા વિદ્યાર્થીઓને બંધ કરવામાં આવ્યું છે, આનાથી અન્ય વિદ્યાર્થીઓ હવે પ્રવેશ મેળવી શકશે, પરંતુ સ્કૂલો વારંવાર જે વિવાદમાં આવતી હોય છે, ક્યારેક ફી વધારાને લઈને તો ક્યારેક બાળકોને એડમિશન ના આપીને ક્યારેક પરીક્ષા ના આપવા દેવાની, આવી જ એક સ્કૂલ રાજકોટમાં અત્યારે ક્યાંક વિવાદમાં આવી છે। ધોરણ 7ની એક વિદ્યાર્થીના જ્યારે માતા પિતા ફી ન ભરી શક્યા ત્યારે તેનો ધોરણ 8માં પ્રવેશ આપવામાં ન આવ્યો હતો। તેની માતાએ ઘણી બધી આજીજી કરી, પરંતુ આખરે સ્કૂલે પોતાની હઠ જે યથાવત રાખી તો અન્ય બીજી સ્કૂલો પણ વિવાદમાં આવી છે, કારણ કે તેમણે ફી વધારો કર્યો છે। કઈ સ્કૂલો આવી છે વિવાદમાં? રાજકોટમાં શું સામે આવ્યું છે સમગ્ર ઘટના? મયુર માહિતી આપશે। જી મયુર। બિલકુલ પ્રીતિ, છેલ્લા 2 દિવસથી રાજકોટની ખાનગી શાળાઓ છે તે વિવાદના ચક્રની અંદર ફસાઈ છે। ગઈકાલે 2 શાળાઓ છે તેમને ફી મામલે વિદ્યાર્થી અને વાલીઓ છે તેમની સાથે ગેરવર્તન કર્યું હતું। એક તબક્કે તો વિદ્યાર્થી આત્મહત્યા કરવાનું મન પણ બનાવી લીધું હતું। તો આજે કિસ્સો એ સામે આવ્યો છે કે સરદાર ગામ છે ત્યાંના મેરીગોલ્ડ સ્કૂલ છે તે સ્કૂલના સંચાલકોએ ધોરણ 7ની વિદ્યાર્થીની છે તેમને 8માં પ્રવેશ નહોતો આપ્યો। એટલું જ નહીં, પરંતુ 7મા ધોરણનું જે પરિણામ છે તે પણ અટકાવી દીધું હતું। કારણ એ હતું કે
વિદ્યાર્થીની છે તેના વાલીએ પૂરી ફી ભરી ન હતી. 20,000 રૂપિયા જેટલી ફી બાકી હતી. તેના 10,000 રૂપિયા વિદ્યાર્થીની છે તેની માતાએ ભર્યા હતા, પરંતુ કોઈ કારણસર બાકીના પૈસા ન ભરી શકતા શાળા સંચાલકો છે તેમને તેમનું પરિણામ અટકાવી દીધું હતું. એટલાથી જ ના અટકતા તેમને 8મા ધોરણનો જે પ્રવેશ છે એ પણ તેમને આપ્યો નહોતો. આ વાતને લઈને વાલીએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લા શિક્ષણાધિકારી સુધી પણ ફરિયાદનો મારો ચલાવ્યો હતો, પરંતુ હજુ સુધી સ્કૂલ તરફથી પ્રત્યુત્તર નથી મળ્યો. પ્રીતિ, બિલકુલ, સ્કૂલ તરફથી કોઈ પ્રત્યુત્તર નથી મળ્યો, કારણ કે સ્કૂલને વિદ્યા આપવામાં કોઈ જ રસ નથી. તેઓ તો માત્ર પોતાનો બિઝનેસ કઈ રીતે આગળ વધે તે જ અત્યારે જોઈ રહ્યા છે. અનેક મહત્વના સમાચાર. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે જાહેરાત કરી, જેનાથી પ્રાધ્યાપકોને લાભ થશે, જે નિવૃત્ત શિક્ષકો હશે તેમને ખૂબ જ લાભ થશે. આખરે શિક્ષણ મંત્રીએ શું કહ્યું, કોઈ મોટી જાહેરાત કરી પ્રાધ્યાપકો માટે, આવો સાંભળી લઈએ. 1-1 થી ગુજરાતની તમામ કોલેજો અને યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રમોશન એટલે કે CAS કેરિયર એડવાન્સ સ્કીમ જે સ્થગિત કરવામાં આવી હતી, સરકારશ્રીની વિચારણા બાદ તત્કાલિક અને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય એ નાણાં વિભાગ, અમારો શિક્ષણ વિભાગ અને અધ્યાપક મંડળના સૌ મિત્રોની સાથે બેસીને, અમારા મંત્રી શ્રી કુબેરભાઈ સાથે બેસીને એ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજ અને યુનિવર્સિટીના અધ્યાપકોના CASના પ્રમોશન માટે CCC+ અને હિન્દી ગુજરાતીની પરીક્ષા જે છેલ્લા ઘણા વર્ષોથી એમની વ્યાજબી માગણી હતી કે પાસ કરવાની શરતે મૂકવામાં આવી હતી, તે હવેથી દૂર કરવામાં આવે છે. બિલકુલ, પ્રાધ્યાપકો માટે આ રાહતના સમાચાર કહી શકાય. જે નિવૃત્ત શિક્ષકોને 7મા પગાર પંચનો લાભ નહોતો મળ્યો એને પણ હવે મળી જશે. પરંતુ એક રાહત ભારત માટે સારી આવી રહી છે અને નથી પણ આવી રહી. સારી એ છે કે અન્ય દેશોની સરખામણીમાં જે ભારતમાં કોરોનાના કેસીસ નથી વધી રહ્યા, તો બીજી એ પણ ધીરે ધીરે કોરોના વધતો જશે, તો આવતા મહિને કોરોનાની 4થી લહેર આવી શકે છે. પરંતુ એના જ કહેવાય ને પૂર્વ આયોજનના ભાગરૂપે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાત કરી હતી. અને જે દિલ્હી અને હરિયાણા, આ 2 રાજ્યો એવા છે કે જ્યાં સતત કેસીસ વધી રહ્યા છે, તેને કઈ રીતે કંટ્રોલમાં લેવા અને કઈ રીતે કોરોનાને વકરતો અટકાવી શકાય. કારણ કે એ તો રાહત છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશમાં કેસ નથી વધી રહ્યા, પરંતુ ચિંતાજનક બાબત કહી શકાય. मैं सभी मुख्यमंत्रियों, राज्य सरकारों और अधिकारियों के साथ सभी कोरोना वॉरियर्स की प्रशंसा करता हूं. साथियों, कुछ राज्यों में से कोरोना के फिर से बढ़ते केसेस को लेकर हेल्थ सेक्रेटरी ने अभी हमारे सामने विस्तार में जानकारी रखी है. आदरणीय गृह मंत्री जी ने भी कई महत्वपूर्ण आयामों को हमारे सामने रखा है. साथ ही आप में से कई मुख्यमंत्री साथियों ने भी कई जरूरी बिंदुओं को सबके सामने प्रस्तुत किया है. ये स्पष्ट है कि कोरोना की चुनौती अभी पूरी तरह से टली नहीं है. पेट्रोल डीजल की बढ़ती कीमत का बोझ कम करने के लिए केंद्र सरकार ने एक्साइज ड्यूटी में कमी की थी. पिछले नवंबर महीने में कम की थी. अब जैसे उस समय 6 महीने पहले कुछ राज्यों ने बात को माना, कुछ राज्यों ने नहीं माना. अब कई राज्य जैसे महाराष्ट्र, पश्चिम बंगाल, तेलंगाना, आंध्र प्रदेश, तमिलनाडु, केरला, झारखंड, किसी न किसी कारण से उन्होंने इस बात को नहीं माना और उनके राज्य को, नागरिकों को बोझ कंटिन्यू रहा. मैं इस बात में नहीं जाऊंगा कि इस दौरान इन राज्यों ने कितना रेवेन्यू कमाया, लेकिन अब आपसे मेरी प्रार्थना है कि देश हित में आप पिछले नवंबर में जो करना था, 6 महीने डिले हो चुका है, अब भी आप अपने राज्य के नागरिकों को वेट कम करके इसका बेनिफिट पहुंचाइए.
બિલકુલ, કોરોનાને કાબૂમાં રાખવી આપણી પ્રાથમિકતા છે, એટલા જ માટે દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે તેમણે વાતચીત કરી, પરંતુ જ્યાંથી કોરોના આવ્યો હતો ત્યાં ફરી વખત કોરોના વકરી ગયો છે. ચીનની રાજધાની શાંઘાઈમાં કોરોના વકર્યો છે ને આખા ચીનમાં જો 1900 જેટલા કેસ છે તો 1600થી વધુ કેસ તો માત્ર શાંઘાઈમાં સામે આવ્યા છે ને ત્યાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ચીનની કેવી પરિસ્થિતિ છે, દિવ્યા માહિતી આપશે. જી દિવ્યા. ચોક્કસથી પ્રીતિ, જે રીતે આપણે કહ્યું કે જ્યાંથી કોરોના વાયરસ વિશ્વભરમાં ફેલાયો હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જેમ કે ચીન, અને આ જ ચીનમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થયો છે. આ પહેલાં પણ ત્યાં લોકડાઉનની પરિસ્થિતિ હતી. જોકે આ વખતે જે 1900 જેટલા કેસ આવ્યા છે તેમાંથી માત્ર ને માત્ર શાંઘાઈમાં 1600થી પણ વધુ કેસ નોંધાયા છે, જે શાંઘાઈ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. અને શાંઘાઈ એ ચીનની આર્થિક રાજધાની કહેવાય છે, અને આ સાથે જ્યારે શાંઘાઈમાં આટલા મોટી સંખ્યામાં કેસ સામે આવ્યા છે એટલા માટે કડક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. અને બીજિંગમાં પણ 2 કરોડ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવશે, કારણ કે કોરોનાના જે કેસીસ છે તે વધી રહ્યા છે. શાંઘાઈમાં જે રીતે કેસની સંખ્યા વધી છે તો 52 લોકોના કોરોનાના કારણે મોત પણ થયા હોવાની જાણકારી છે. અને લોકડાઉન લગાવવાના કારણે અનેક લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા છે. 2.5 કરોડ લોકો લોકડાઉનના કારણે ઘરમાં બંધ થઈ ગયા છે. અનેક લોકો એવા છે કે જેમની પાસે ખાવા પીવાની પણ સુવિધા નથી, અને છતાં પણ તેમને બહાર નીકળવાની કોઈ જ પરમિશન છે તે નથી મળી રહી. 31 શહેરોમાં બેરોજગારી પણ રેકોર્ડ સ્તર પર પહોંચી છે, અને આ માત્ર ને માત્ર કોરોનાના કારણે થઈ રહ્યું છે. બિલકુલ, એટલે કે આર્થિક રાજધાની શાંઘાઈમાં તો કોરોના વકર્યો છે, પરંતુ સાથે સાથે ચીનની આર્થિક જે સ્થિતિ છે તે પણ હવે ધીરે ધીરે કથળી રહી છે. લોકો ઘરોમાં બંધ છે અને તેમને ખાવાના પણ હવે ફાંફા પડી ગયા છે.